નમસ્કાર. આજે આપણે એક એવા વિષયની ઊંડાણમાં ઉતરવાના છીએ જે આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલો છે, અને એ છે જીવવા પાછળનું તત્વજ્ઞાન. તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન છે. જીવવું અને ફક્ત જીવતા હોવું, આ બે શબ્દો વચ્ચે ખરેખર શું તફાવત છે? લાગે છે કે બંને એક જ વાત છે, પણ શું ખરેખર એવું છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. આપણે જીવવા અને જીવતા હોવાના તફાવતથી શરૂ કરીશું, અને પછી ધીમે ધીમે સમજીશું કે આપણી પસંદગીઓ અને આપણા પ્રયાસો આપણને ક્યાં લઈ જાય છે. તો સૌથી પહેલાં ચાલો આ બે અવસ્થાઓ વચ્ચેનો મૂળભૂત ભેદ સ્પષ્ટ કરીએ: જીવવું અને જીવતા હોવું. જો એક બાજુ છે જીવતા હોવું, એટલે કે શ્વાસ ચાલી રહ્યો છે, દિવસો પસાર થઈ રહ્યા છે અને બસ આપણે ટકી રહ્યા છીએ. આ એક શારીરિક પ્રક્રિયા છે. પણ બીજી બાજુ છે જીવવું, અને આ આખી વાત જ અલગ છે. જીવવું એટલે અર્થ અને હેતુ સાથે જીવવું, સમજણ સાથે જીવવું, એક એવું અસ્તિત્વ જે સાર્થક લાગે. હવે એક બહુ જ રસપ્રદ વાત પર આવીએ. આમ તો મનુષ્ય અને પશુઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, પણ કેટલીક બાબતો એવી છે જે આપણામાં અને સમગ્ર પ્રાણી જગતમાં એકસરખી છે. ચાલો જોઈએ એ શું છે. આ સ્ત્રોત મુજબ 4 એવી મૂળભૂત પ્રવૃત્તિઓ છે જેને વિષય કહેવાયા છે, જે કોઈ પણ જીવંત શરીરને ટકાવી રાખવા માટે એકદમ જરૂરી છે. કઈ છે આ 4 વસ્તુઓ? પહેલું છે આહાર, એટલે કે પોષણ માટે ભોજન. બીજું છે નિદ્રા, શરીરને આરામ અને સમારકામ માટે. ત્રીજું છે ભય, જે આપણને ખતરાથી બચાવે છે. અને ચોથું છે પ્રજનન, જેથી પ્રજાતિ આગળ વધે. આ 4 વસ્તુઓ મનુષ્ય અને પશુ બંને માટે અનિવાર્ય છે. અને અહીંયા જ આખી રમત બદલાઈ જાય છે. અહીંથી જ મનુષ્ય અને પશુના રસ્તા એકદમ અલગ દિશામાં ફંટાઈ જાય છે. પશુઓનું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે: જીવતા રહેવું. અને એના માટે એ પોતાની 5 ઇન્દ્રિયોનો ઉપયોગ આ 4 શારીરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે કરે છે. પણ મનુષ્યનું લક્ષ્ય શું છે? સુખી થવું. અને આ સુખની શોધમાં એણે આખું સમીકરણ જ ઊંધું કરી નાખ્યું છે. એ આ 4 વિષયોનો ઉપયોગ પોતાની 5 ઇન્દ્રિયોને સુખ આપવા માટે કરે છે. અને આ જ તે મૂળભૂત ભૂલ છે. જેમ કે અહીં કહેવાયું છે, આપણે માત્ર પેટ ભરવા માટે નથી ખાતા, આપણે જીભના સ્વાદ માટે ખાઈએ છીએ. આનો અર્થ એ થયો કે આપણે શરીરની જરૂરિયાતને બદલે ઇન્દ્રિયોના સુખને પ્રાથમિકતા આપી રહ્યા છીએ, અને આને શરીરનો દુરુપયોગ કહી શકાય. આના ઉદાહરણો તો આપણી આસપાસ ભરેલા પડ્યા છે. સ્વાદ માટે જરૂર કરતાં વધુ ખાવું, એ જાણવા છતાં કે ધૂમ્રપાન નુકસાનકારક છે છતાં એ કરવું, અથવા તો બંજી જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ, જ્યાં ભયનો ઉપયોગ મનોરંજન માટે થાય છે. આ બધું શું છે? ક્ષણિક સુખની શોધમાં શરીરનો દુરુપયોગ. સારું, તો ઇન્દ્રિયોના સુખની વાત તો થઈ, પણ માણસની શોધ અહીં અટકતી નથી. એને બીજું પણ કંઈ જોઈએ છે, અને એ છે સન્માન. અને અહીં પણ આપણને એ જ પેટર્ન જોવા મળે છે. સામાન્ય રીતે લોકો 4 મુખ્ય જગ્યાએથી સન્માન મેળવવાની કોશિશ કરે છે. એક, રૂપથી, એટલે કે પોતાના દેખાવ અને સૌંદર્યથી. બીજું, બળથી, એટલે કે પોતાની શારીરિક તાકાતથી. ત્રીજું, ધનથી, એટલે કે પૈસા અને સંપત્તિથી. અને ચોથું, પદથી, એટલે કે કોઈ મોટા હોદ્દા કે સત્તાથી. પણ અહીંયા એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આમાંથી કોઈ પણ સ્ત્રોત કાયમી છે? શું તે હંમેશા આપણી સાથે રહે છે? અને એનો જવાબ છે ના, એકદમ સ્પષ્ટ ના. રૂપ સમય સાથે ઓછું થાય છે, શક્તિ ઘટે છે, ધન આવે જાય છે, અને પદ તો કાયમ માટે કોઈનું રહ્યું નથી. આ બધું જ અસ્થાયી છે. તો પછી શું થાય? જ્યારે સુખ અને સન્માન જેવી મૂળભૂત જરૂરિયાતો માટે આવા અસ્થિર સ્ત્રોતો પર આધાર રાખવામાં આવે, ત્યારે એનો એક જ અંજામ આવે છે: નિષ્ફળતા. અને આ નિષ્ફળતાની એક મોટી કિંમત ચૂકવવી પડે છે. સમસ્યા અહીંયા મૂળભૂત વિસંગતતાની છે. આપણું લક્ષ્ય છે કાયમ ટકે એવું અમર્યાદિત સુખ અને સ્થાયી સન્માન મેળવવાનું. પણ આપણે જે સ્ત્રોતો પાછળ ભાગી રહ્યા છીએ તે આપણને શું આપી શકે છે? ફક્ત ક્ષણિક આનંદ અને અસ્થાયી દરજ્જો. આ બંને વચ્ચે કોઈ મેળ જ નથી. અને આ અનંત દોડ, અસ્થાયી વસ્તુઓમાંથી સ્થાયીપણું શોધવાનો આ સતત અને નિષ્ફળ પ્રયાસ આપણને સીધો જ એક આંતરિક સંઘર્ષ અને પીડાની સ્થિતિમાં લઈ જાય છે.
આ નિષ્ફળ પ્રયાસના પરિણામે આપણને 3 ભેટ મળે છે: ભવિષ્યની સતત ચિંતા, વર્તમાન સાથે હંમેશા એક વિરોધ અને ભૂતકાળની પીડા કે અફસોસ. હવે વિચારવા જેવી વાત એ છે કે શું આ સ્થિતિને ખરેખર જીવવું કહી શકાય? તો આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જો સુખ અને સન્માન શોધવાનો આ સામાન્ય રસ્તો, એટલે કે શરીર અને બાહ્ય દરજ્જા પર આધાર રાખવાનો રસ્તો, જો અંતે દુઃખ તરફ જ દોરી જતો હોય, તો પછી સાચો રસ્તો કયો છે? આપણે ક્યાં જોવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ જ કદાચ જીવતા હોવા અને ખરા અર્થમાં જીવવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકે છે.